આ બે નામને શીખવાડે. શું શીખવાડે? હે તો ફાઇનલી આપણે છે ને આગળ દોવાના છે. ઊભું દૂધને છે ને ગરમ કરવા મૂકી દીધું ચૂલે. હેલો ફેમિલી, તો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો મિત્રો મસ્ત જો સવાર થઈ ગયો છે ને આજનો વ્લોગમાં બની રહેજો ને વ્લોગ સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. જો આપણે મસ્ત સવારથી બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે, સવાર થઈ ગયું છે તો બધાને ગુડ મોર્નિંગ. ચાલો બની રહેજો આજના વ્લોગમાં. આપણે નીચે આવી ગયા અને છે ને ગરમ ગરમ સવારમાં ચા પીવાની છે. નાસ્તાની હજી વાર છે અને ને આપણા માટે બનાવેલો છે કાળો ચા. દૂધવાળો અલગ છે, આપણા માટે કાળો છે. ચા પી લે સવારમાં. જો સવારે આપણે છે ને ચા પીને ફ્રી થઈ ગયા છે. હવે ચાલો હું તમને બતાવું. બેનવે છે ને ગારાના ગણપતિ બાપા બનાવેલા છે. તો કે આજ તો રવિવાર છે એટલે આજે રજા થઈ અમને ભણવા નથી ગયા. પૂર્વી બેનવે છે ને ગણપતિ બાપા બનાવેલા આપણા વ્લોગમાં જોઈ તમે જોઈ શકશો. ત્યાં છે ને ગણપતિ બાપા બનાવ્યા બેનવે. તો કેવા સુંદર છે. માતાજીનો દીવો થઈ ગયો છે સવારમાં. તો કેવા લાગે ગણપતિ બાપા? તો જય ગણપતિ બાપા લખી નાખજો. આપણે છે ને ગણેશ કથાએ આવવાની છે, ગણપતિ બાપા વિરાજમાન થવાના છે. તો આ રીતના ગણપતિ બાપા બનાવ્યા બેન. તો કેવા લાગે? અમારે છે ને સંધ્યા બેન હવારમાં છે ને માથું ઓળાવે. જો તૈયાર થાય છે, જબ્બો પહેરો હલ્દીનો. કાંઈ બેન હલ્દીનો જબ્બો પહેરો એ બેન? હે હેલા વાહ, સારો જબ્બો. મને આપા જબ્બો પહેરો. હે પહેરો આપજે મને બે. કેમ તમને થાય એવડો કે તો થઈ જાય આ તો નામકુડી હશે કે તો મિત્રો આપણે છે ને સવારમાં ભેંસને દોવા જવાનું છે ને અમારી સાથે સંધ્યાબેન આવવાના છે ને. સંધ્યાબેન છે ને તૈયાર થાય છે અમારે છે ને સંધ્યાબેન તૈયાર થઈ ગયા છે એ અમારી સાથે આવવાના છે ભેંસને દોવા. એને શીખવાડે ને મને. હે સંપલ પહેરી લીધા. હાલો હવે આમ જાય. જો અમારે પારું છે ને ત્યાં ઊભું છે. જો નાને એવું પારું અહીં ઊભું. જો જો જોઈ જોઈ કેમ જોઈ કેમ જોઈ. ચાલો અમારે છે ને પપ્પા ભેંસ દોય. હા પૂરી બેન ઊભા, મમ્મી અહીંયા ઊભા. ભેંસને છે ને જો અહીંયા દોય પપ્પા દોય ને પારું છે ને જો આ બધું આવે. ચાલો આગળ અમે દોવાના છે. કાંઈ બેન તું દોવાની છે ને? હે હું નીખવાડા હું નીખવાડી બેન. અહીંયા ઊભી અહીંયા ઊભી અહીંયા ઊભી. ખડ માથે આ છોકરું તો ઉગતું નથી જાય. તું મને શીખવાડા કેમ? ને ઊભી રાખે બેન. પછી ટાંકામાંથી પડી જાય હરી જાય તો આવા એટલું. મારે છે ને સંજયબેન તો અહીંયા ઊભી ગયા બેઠી ગયા ટાંકા માથે. હેઠે છે ને સાણ છે ને એટલે કે આમાં ઊભું નથી એટલે અહીંયા બેન બેઠી ગયા. કા બેન છે ને પારું છે ને આ રીતે છે રમે. પારું અને ભેંસ ને રમે. પપ્પા દોવાના છે. ભેંસ દોય છે ને તો એમાં આપણે આડી દોવાના છે. આપણે શીખવા મળે. પારું અહીંયા છે જો બેઠા ટાંકામાંથી ચડી. લાવો હું દઉં. તો ફાઇનલી આપણે છે ને આગળ દોવાના છે. હજી કાલે જ વૈયાણી ને તો કેમ થાય? ચાલો ફાવે તો પાટું મારે. પાટું મારી દે. એકલું એકલું પારું રમે છે. અહીંયા છે ને ધવાડી ચાલુ છે. મસ્તર છે નહીં સારું. બે હાથે દોવી પડે. આમ બે હાથે દોવી પડે ને. અમારે પારું અહીંયા છે ને અહીંયા બાંધ્યું હતું. રાતે છે ને ભેંસ ધવરાઈ દીધું. પછી જોઈ દો ને કાન માંડીને. તો પપ્પા ફાઇનલી દોઈ લીધી છે. આપણો વારો આવ્યો ને પારું આવે છે હવે. આપણે છે ને બપોરે વાત
બપોર ધોવાની છે? જો પારું આવી નાનું પારું આવી દૂધ જોઈએ કેટલું દૂધ છે આમ દૂધ એટલું દૂધ છે પીવાનું છે દૂધ તમને ભાવે માં દૂધ મને એક હાથે ફાવે તને બેન ભાવે કે એને દૂધ જરા મોટું કરે આ પારું તો આવે છે જોતા જોતા ભેંસ ઉભી છે હા બેન હાલની મને હિકફેડની દોતા હિકફેડની બેન હિકફેડની બેન હાલો એને દેખવા દેવા છે હાલો એને ખાણ આગળ આપવાનું છે આપણે દેવાનું છે આ બેન અમને શીખવાડે શું શીખવાડે હે કેમ એલા ના શીખવાડ ને મને બેન કેમ કરે એલા કેમ કરે એલા કેમ કરે એલા આ શું કરે એ આ છે ને ખાણ દેવાનું છે આપણે ભેંસને આપી દીધું ખાણ ભેંસ ખાઈ અને પારું ને છે ને એ બાંધી દીધું નહીં ઊભું પારું જો બોલે જો પારું બોલે દૂધને છે ને ગરમ કરવા મૂકી દીધું ચૂલે દૂધ છે ને ગરમ થાય છે તો ચાલો મિત્રો આપણે ફરી મળીશું એક નવા જ વ્લોગમાં આ વ્લોગ તમને કેવો લાગ્યો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ચાલો આપણે ફરી મળીશું એક નવા વ્લોગમાં ચાલો બાય બાય મિત્રો